રાજકોટ અગ્નિકાંડ બાદ હવે રાજ્ય સરકાર સતત એક્શનમાં છે ત્યારે સરકારે તમામ જિલ્લાના ગેમ ઝોનની તપાસના આદેશ આપ્યા હતા। ગેમ ઝોનમાં એનઓસી, ફાયર સેફટી, બીયુ પરમિશન સહિત વીજ વાયરની તપાસ પણ અહીંથી કરવામાં આવનાર છે। ત્યારે આજે બપોરે 3 કલાક સુધીમાં રિપોર્ટ સરકારને સોંપી દેવામાં આવશે। 2 દિવસમાં રાજ્યના તમામ ગેમ ઝોનની તપાસ કરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, વીજ વિભાગ, ફાયર સહિત પોલીસના જવાનોને પણ કામગીરી સોંપવામાં આવી હતી। ત્યારે આજે બપોરે 3 વાગ્યા સુધીમાં આ રિપોર્ટ જે છે તે હવે રાજ્ય સરકારને સોંપવામાં આવી શકે છે। સંવાદદાતા મલ્હાર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે ગાંધીનગરથી। સીધા તેમની પાસે જઈએ। મલ્હાર, આજે બપોરે 3 વાગ્યા સુધીનો જે આજે રિપોર્ટ સોંપવામાં આવનાર છે, આ રિપોર્ટમાં કયા પ્રકારની વિગતો હશે અને રાજ્ય સરકારે અત્યાર સુધીમાં શું શું કાર્યવાહી કરી છે, વિગતો આપો। યસ, નજર કરવા જઈએ તો શનિવારે રાજકોટની અંદર જે રીતે ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો અને ત્યારબાદ મોડી રાત્રે રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા કક્ષાએ જે છે તે સૂચનાઓ જે છે તે અધિકારીઓને આપી દીધી હતી। તેમના જિલ્લામાં રહેલા તમામ ગેમિંગ ઝોનની જે છે તે તપાસ જે છે તે હાથ ધરવામાં આવે અને મંગળવાર બપોરે 3 વાગ્યા સુધીમાં જે છે તે રિપોર્ટ સરકારને સોંપવામાં આવે। ખાસ કરીને રાજ્યમાં જે વિવિધ જગ્યાએ રહેલા ગેમિંગ ઝોનની અંદર જે છે તે બીયુ પરમિશન, ફાયર સેફટી, વીજ કનેક્શન સહિતની તમામ જે છે તપાસ જે છે તે હાથ ધરવામાં આવી હતી। અને મહત્ત્વની વાત એ છે યસ કે મોટા ભાગના ગેમિંગ ઝોનની અંદર બીયુ પરમિશનનો અને એનઓસીનો જે છે તે અભાવ જોવા મળ્યો છે, જેના કારણે મોટાભાગના ગેમિંગ ઝોન જે છે તે પ્રાથમિક દ્રષ્ટિએ જ બંધ કરી દેવામાં આવે છે। આજે રિપોર્ટ જે છે તે 3 વાગે જે છે તે રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે। તેની અંદર સ્પષ્ટ થશે કે રાજ્યની અંદર કુલ કેટલા ગેમિંગ ઝોન ચાલતા હતા અને સૌથી વધુ કયા જિલ્લાઓની અંદર ગેમિંગ ઝોન જોવા મળ્યા છે અને તેની અંદર ફાયર સેફટી હોય, એનઓસી હોય કે બીયુ પરમિશન નથી અને કેટલા વર્ષો ત્યાં ધમધમી રહ્યા હતા। સમગ્ર મામલે જે છે તે રાજ્ય સરકાર રિપોર્ટ આવ્યા બાદ જે છે તે તપાસનો દોર શરૂ કરશે અને ક્યાંય પણ અધિકારીઓની લાપરવાહી અથવા તો મિલીભગત દેખાશે તેવા અધિકારીઓ સમક્ષ પણ સરકાર જે છે તે કડક પગલાં ભરી શકે તેમ છે। યસ, બિલકુલ, તો આ બધા સંકેતો પર નજર રહેશે। ખૂબ ખૂબ આભાર મલ્હાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે। તો આજે બપોરે 3 વાગ્યા સુધીમાં આ રિપોર્ટ સોંપાશે, જેમાં સમગ્ર જે કોઈ પણ કાર્યવાહી થઈ છે તે સંક્ષિપ્ત સ્વરૂપે વર્ણવવામાં આવનાર છે।